Hello everyone, how are you all? I hope you all are doing well. So बच्चा लोग आज थर्ड स्टैंडर्ड में इंग्लिश सब्जेक्ट में करवाना છે આપણે सीजन्स एंड मंथ्स ऑफ द ईयर. यू रिमेम्बर આપણે लास्ट लेक्चर में सीजन्स नेम કરી ચૂકેલ છીએ. तो चलिए here we start. So before I start, I would like to request you all, please take your book and pencil. સ્ટાર્ટ કરતા પહેલા તમે બધા પોતાની બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. હેડિંગ દઈએ, આજની ડેટ લખીએ, ડેટ, ડે એન્ડ ટોપિક લખીએ. આજની ડેટ લખ્યું. ચલિए ડે લખીએ. So here we start. હવે આપણે સ્ટાર્ટ કરીએ. લખીએ seasons and months of the year. Seasons and months of the year. सीजन्स तो આપણે लास्ट लेक्चर में समझी गए छे, राइट? वी हैव 5 सीजन्स. हाउ मेनी सीजन्स? 5 सीजन्स. आखा वर्षना टोटल 5 सीजन्स होय छे. कई कई? तो भाई समर, रेनी. लेट्स हैव अ लुक. આપણે પહેલા सीजन्स नेम रिवाइज करिए. सीजन्स नेम में as I teach you, we have 5 seasons. આપણે 5 seasons હોય છે. કઈ કઈ? તો ચલિए જોઈએ. સમર. કઈ કઈ છે? તો ભાઈ સૌથી પહેલી છે સમર. લખીએ. SUMMER સમર. લખ્યું. પછી રેની, RAINY રેની લખ્યું. સમર, રેની. કઈ सीजन લખી? કઈ सीजन લખી આપણે? તો આપણે બે सीजन લખી. પહેલી છે સમર અને બીજી છે રેની. લખ્યું. SUMMER સમર, RAINY રેની. લખીએ RAINY રેની. લખાઈ ગયું. Summer, rainy. Next, autumn, AUTUMN autumn. લખ્યું. AUTUMN autumn. પછી winter. લખીએ WINTER winter. લખાઈ ગયું. WINTER winter. અને લાસ્ટ છે સ્પ્રિંગ. કઈ સીઝન? સ્પ્રિંગ. લખીએ SPRING સ્પ્રિંગ. લખાઈ ગયું. આપણે આ લાસ્ટ લેક્ચરમાં શીખી ગયેલ છે. રિમેમ્બર? યાદ છે ને બધાને? તો ચલીએ હવે આજે આપણે કરવાના છીએ મંથ્સ ઓફ ધ યર. શું કરવાના છીએ? મંથ્સ ઓફ ધ યર. આજે આપણે કરવાના છીએ મંથ ઓફ ધ યર, એટલે કે વર્ષના મહિનાઓ. તો ચલિए સ્ટાર્ટ કરીએ. हेडिंग दिए
હેડિંગ દઈએ બધા. લખીએ MONTHS months. લખ્યું. I'll repeat MONTHS months. લખ્યું. लख्यू बच्चा लोग. OF 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 THE 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 લખ્યું. THE the લખાઈ ગયું. YEAR year. I'll repeat MONTHS months. OF of THE the year. YEAR year. Months of the year. એટલે શું થયું? વર્ષના મહિનાઓ. મંથ્સ ઓફ ધ યર થયું વર્ષના મહિનાઓ. તો ચલીએ આપણા યરમાં ટોટલ કેટલા મંથ્સ છે? ઇન અ યર હાઉ મેની મંથ્સ ડુ વી હેવ? આપણે આ લર્ન કરી ચૂકેલ છે, યાદ છે? તો ચલીએ લખીએ 12. કેટલા છે? 12. સૌથી પહેલો મંથ કયો? તો ચલીએ લખીએ જાન્યુઆરી. લખીએ JANUARY. I'll repeat JANU Jan AURY. Repeat after me. JANUARY જાન્યુઆરી. બધાએ બોલવાનું છે. JANUARY જાન્યુઆરી. લખ્યું. લખાઈ ગયું બચ્ચા લોગ? જાન્યુઆરી જે છે એ યરનો ફર્સ્ટ મંથ છે. આખા વર્ષના પહેલા મહિનામાં સૌથી ફર્સ્ટ મંથ કયો? તો ભાઈ જાન્યુઆરી. કયો છે? જાન્યુઆરી. તો લખ્યું JANUARY જાન્યુઆરી. લખાઈ ગયું બધાને? January is the first month of the year. January year no first month છે. લખ્યું. January is the first month of the year.
વર્ષનો ફર્સ્ટ મંથ જે છે એ છે જાન્યુઆરી. તો ચલીએ, લખાઈ ગયું? લખ્યું બધાએ? JANUARY, જાન્યુઆરી. આખા વર્ષનો ફર્સ્ટ મંથ જે છે એ છે જાન્યુઆરી. ચલિए, બધાએ લખી લીધું? ફર્સ્ટ મંથ કયો થયો બચ્ચા લોગ? જાન્યુઆરી. જાન્યુઆરીમાં કયા કયા ફેસ્ટિવલ આવે છે? કોઈને આઈડિયા? યસ, 26 જાન્યુઆરી. પછી યસ, કાઇટ ફ્લાઇંગ ડે, એટલે કે આપણે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ કહીએ છીએ ને. હાજી. ચલીએ, આ થયા જાન્યુઆરીના ફેસ્ટિવલ અને જાન્યુઆરી વિશે વાત. હવે આપણે વાત કરીએ સેકન્ડ મંથ. તો યરનો સેકન્ડ મંથ કયો? ચલીએ, જાન્યુઆરી પછી શું આવે? ફેબ્રુઆરી. વેરી ગુડ. તો ચલિए લખીએ, FEBRUARY. I'll repeat. FEBRUARY. ફેબ્રુઆરી. લખ્યું? Repeat after me. FEBRUARY. February. February is the smallest month. ફેબ્રુઆરી જે છે ને એ સૌથી નાનો મહિનો છે. શું છે? સ્મોલેસ્ટ મંથ. સૌથી નાનો મહિનો કયો? તો ભાઈ ફેબ્રુઆરી. એમાં કેટલા ડેઝ હોય છે? યા તો 28 ડેઝ હોય છે યા તો 29, પણ મોસ્ટ પ્રોપરલી 28 ડેઝ જ હોય છે. ઇન અ 4 યર, 4 વર્ષે એક વાર 29 ડેઝ એમાં હોય છે. અધરવાઇઝ ફેબ્રુઆરી તો 28 ડેઝનો જ હોય છે. ઓકે, તો ચલીએ, સેકન્ડ મંથ કયો થયો? ફેબ્રુઆરી. તો હવે મારી સાથે બોલીએ, જાન્યુઆરી, ફેબ્રુઆરી, then યસ, માર્ચ. અચ્છા, ફેબમાં કયા કયા ફેસ્ટિવલ આવે છે બચ્ચા લોગ? એક બી નહીં. વેરી ગુડ. ફેબમાં, ફેબ્રુઆરીમાં એકેય ફેસ્ટિવલ નથી આવતા. થર્ડ મંથ લખીએ માર્ચ. MARCH, માર્ચ. I'll repeat. MARCH, માર્ચ. થર્ડ મંથ કયો છે? તો ભાઈ માર્ચ. લખ્યું બધાએ? MARCH, માર્ચ. લખાઈ ગયું બચ્ચા લોગ? અચ્છા, માર્ચની સ્પેલિંગ સાવ ઇઝી છે કે નહીં? ઇઝી છે ને? હા. અને માર્ચમાં કયા કયા ફેસ્ટિવલ હોય? કોઈને યાદ છે? માર્ચમાં યસ, 2 ફેસ્ટિવલ હોય. આ વર્ષે માર્ચમાં 2 ફેસ્ટિવલ છે. ફર્સ્ટ હતું મહાશિવરાત્રિ ઓન 11th માર્ચ અને સેકન્ડ છે ડુલેટી ઓન મંડે 29th માર્ચ. બરાબર? તો ચલીએ, આ થઈ ગયા માર્ચના ફેસ્ટિવલ.
માર્ચમાં હજી એક ચીજ આપણે કરતા, તમને યાદ છે બચ્ચા લોગ? શું? માર્ચમાં આપણે ભરપૂર રિવિઝન કરતા, યાદ છે? માર્ચમાં રિવિઝન આવતું, કેમ કે એપ્રિલના ફર્સ્ટ વીકમાં તો આપણી એક્ઝામ હોતી, યાદ છે? हाँ जी, तो चलिए લખાઈ ગયું બધાને માર્ચ? માર્ચ પછી કયો દિવસ આવે, કયો મંથ આવે? માર્ચ પછી કયો મંથ આવે? તો ભાઈ એપ્રિલ. લખીએ APRIL, એપ્રિલ. APRIL, એપ્રિલ. લખાઈ ગયું બચ્ચા લોગ? APRIL, એપ્રિલ. લખ્યું? APRIL, એપ્રિલ. લખાઈ ગયું? APRIL, એપ્રિલ. ડન? ડન? લખાઈ ગયું? ચલિए એપ્રિલમાં કયા કયા ફેસ્ટિવલ હોય છે? તો ભાઈ એપ્રિલમાં આવે મહાવીર જયંતિ. શું આવે? મહાવીર જયંતિ એન્ડ રામનવમી. શું આવે? રામનવમી. એપ્રિલમાં બે ફેસ્ટિવલ છે, રામનવમી અને મહાવીર જયંતિ. વેરી ગુડ. ચલિए લખાઈ ગયું? એપ્રિલ પછી કયો મંથ આવે? મે. MAY, મે. MAY, મે. સૌથી નાની સ્પેલિંગ, રાઈટ? મે મહિનો જે છે એની સ્પેલિંગ સૌથી નાની હોય છે, સૌથી સ્મોલેસ્ટ. તો લખીએ MAY, મે. લખ્યું? લખાઈ ગયું? લખીએ MAY, મે. ડન? લખાઈ ગયું? મે મહિનામાં કયો ફેસ્ટિવલ હોય? તો ભાઈ આ વખતે મે મંથમાં આપણી ઈદ આવવાની છે, રાઈટ? ધ બિગેસ્ટ ફેસ્ટિવલ. ચલિए મે પછી આવે જૂન. લખીએ JUNE, જૂન. JUNE, જૂન. લખાઈ ગયું? ડન? JUNE, જૂન. finished? જૂન is the 6th month. જૂન જે છે એ છઠ્ઠો મહિનો છે. લખાઈ ગયું બધાને?
JUNE जून। डन। चलिए આપણે 6 મંથ્સ લખ્યા અત્યાર સુધી। કયા કયા? તો ભાઈ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન અને હવે કયો મંથ આવશે? जुलाई। वेरी गुड। तो चलिए लखिए जुलाई। JULY जुलाई लख्यू। JULY जुलाई। लख्यू बच्चा लोग। डन। I'll repeat. JULY July। लखाई गयु? Finished? चलिए नाउ स्टार्ट विथ जान्युआरी, फेब्रुआरी, मार्च, अप्रैल, मई, जून, जुलाई, अगस्त। लखिए AUGUST अगस्त। AUGUST अगस्त लख्यू। बताए लख्यू बच्चा लोग। AUGUST अगस्त। पछी लखिए सप्टेम्बर। तो स्टार्ट करिए जान्युआरी, फेब्रुआरी, मार्च, अप्रैल, मई, जून, जुलाई, अगस्त, September। SEPTEMBER September लख्यू। September लखाई गयु? डन बच्चा लोग। चलिए सप्टेम्बर पछी शू आवशे? लख्यू। सप्टेम्बर पछी आवे ऑक्टोबर। लख्यू।
सप्टेम्बर पछी आवे ऑक्टोबर। तो चलिए लिखिए OCTOBER ऑक्टोबर। OCTOBER ऑक्टोबर लख्यू। चलिए नाउ स्टार्ट विथ मी। January, February, March, April, May, June, July, August, September, October, November. NOVEMBER November. I'll repeat. NOVEMBER November. લખાઈ ગયું? NOVEMBER November. And the last is December. DECEMBER December. टोटल કેટલા મંથ થયા? 12. કયા કયા? તો સ્ટાર્ટ વિથ મી. જાન્યુઆરી, ફેબ્રુઆરી. Now repeat after me. January, February, March, April, May, June. પછી શું આવે? Yes, July, August, September, October, November and December. તો ચલિए અહીંયા આપણા મંથ ઓફ ધ યર ફિનિશ થાય છે. આપણે એઝ એ સિઝન્સનું રિવાઇઝ કર્યું એન્ડ મંથ ઓફ ધ યરનું ફ્રેશ વર્ક કર્યું. સો નાવ ઇટ્સ ટાઈમ ટુ સે થેન્ક યુ એન્ડ ગુડ બાય. તો થેન્ક યુ સો મચ બચ્ચા લોગ. અને આપણે આજનું વર્ક જાણી લઈએ. આજે આપણે સિઝન્સ નેમ એન્ડ મંથ્સ નેમ વન ટાઈમ આપણી ફેરબુકમાં લખવાના છે. ઓકે બચ્ચા લોગ. So now I will say thank you and goodbye. Inshallah next lecture માં new topic પર continue કરશું. Till then stay home, stay safe and keep learning. Okay? Thank you. Goodbye.